અને તેથી એ આપા અર્જણે સાહેબ આંખે અંધાપો છે પણ બે હાથની આમ બાયું સડાવીને એટલું કીધું કે મેલડી વાળી થઈ ગઈ. જો ખરેખર મેલડી આઈ સુધી આવી હોય ને તો તારી મેલડીને કે મારે ધબક અંધારું છે, ભાળતો નથી. અને સાહેબ લોઢાના શેણા સાવે તો રામાપીર નો ઘોડો જ સાવે, બાકી બીજા ઘોડાથી નો સવાય. હા આ એવું મેં કીધું ને કે ધોળા દીએ તારોડિયા દેખાય, ભોપા થઈ જાય ક્યારેક ભાગવું પડે છે. તેથી માં હેમાને એ આપા અર્જણે કીધું કે મેલડી વાળી થઈ ગયું, જો ત્યાંથી તને દેવી પૂજક ની બાઈએ ખરેખર મેલડીદાર નાળિયેરમાં આપી હોય તો મારે દીવાની જોઈત નથી, ધબક અંધારું મારા જીવનમાં છે. તારી મેલડીને કે મારે આંખું જોઈશ, મને દેખતો દુનિયામાં. સાહેબ આટલું બોલ્યા ને માં એમાં આમ અવળું ફરી અને જે હુંડાની માલિપા નાળિયેર હતું ને છે હુંડામાં હો તેથી ઝૂંપડા મોટા નતા, મકાન નતા. એ હુંડો આમ ધરતી ઉપર પડેલો ને એની માથે ઉભા રહીને આંખમાંથી ટપાક 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 આહુડા એ આંખમાંથી ગાલે ને ગાલેથી દાઢીએ ને દાઢીએથી આહુડું છૂટે ને ઓલા હુંડામાં નાળિયેર પડ્યું હતું, નાળિયેરની માથે આહુડા માં હેમાના પડે ને પણ નાળિયેરની માલિપા મારી કાળી નાગણી જાગે. નાળિયેરની માથે માં હેમાની આંખના ઉના ઉના આહુડા 1 2 3 આહુડા પડ્યા ને સાહેબ. જોજો માતાજીના ફળા હોય, માતાજીના ફોટા હોય, આ મંદિરમાં બેઠી એવી મૂર્તિ, આ બધું જડ છે સાહેબ, બોલે નહીં. પણ એની સામે કોઈ ચેતનનો પૂરનારો આત્મા મળી જાય તો જડ બોલે હો સાહેબ. હા જડમાંથી જવાબ આપે, પથ્થરમાંથી. નાળિયેર છે કે જડ છે સાહેબ, એને વાસા ન હોય પણ આહુડા હાચા દિલના એ 3 આહુડા પડ્યા ને ત્યાં નાળિયેર માંથી ગેબી અવાજ કર્યો, એમાં માએ કીધું કોણ? એમાં બીજું કોણ હોય? હું એક ગરીબ દેવી પૂજક ના દંગાની માતા મેલડી બોલું છું. માં તું મેલડી બોલતી ને તો દુનિયાના મેણા ટોણા હવે મારાથી સહન નથી, લાવતા તો હું તને લાવીશું, પણ એ મારી મેલડી મને કઈક માર્ગ દેખાય. અને તેથી નાળિયેરની માલિપાથી ગેબી અવાજ કોઈ નથી સાંભળતું, માં એમાં એક જ સાંભળે, મેલડી બોલે ને માં સાંભળે. જમણા કાનમાં ગેબી અવાજ, બાઈ રોશની દીકરી, દાઢી મૂછના ધણીના ચાલ્યા બાવડા નથી મેક્યા તો તું તો મારી દીકરી છો બાપ. હું તને દુનિયામાં મેલડી કોઈ દી છેતરીશ નહીં, તારા ધણીને આંખું જોઈ છે ને. આમાં જા આજથી કદાચ હવા મહિનાના વાણા દિવસના વીતે અને હવા મહિનાની માલિપા જો દીવાની જોત જેવી એની આંખું ન કરી દઉં ને એ તો મને મેલડીને ફટકે છે, ફટકે છે.
છેતરતી નહીં. કુવામાં ઉતારી મારી દેવી મને જોજે વરત કાપતી નહીં દેવી. જોજે હો. હવે તો હુતાય મેલડી, બેહતાય મેલડી, ખાતાય મેલડી, પીતાય મેલડી, હાલતાય મેલડી, ચાલતાય મેલડી. એ આ હાડ ચામડાનો ધણી હવે મેલડી તું છો. પણ જોજે મારી આ પારકા ગામના સીમાડો પાદરની માલપા લાવી મને છેતરતી નહીં હો. અને તેદી એ મારી માતાજી જોગમાયા મારી ઉગતાની મેલડી એટલું કીધું કે હેમાં આજ અર્જુન ને આખું નથી ને કે ના એ હવા મહિને આખું આપું પણ જો એકવાર અર્જુન ની ડોકની માલપા મારી મેલડીના નામની માળાયું નો પહેરાવી દઉં તો હું મેલડી નહીં જાબા. એ આવી દેવી, આવી દેવી, એ આવી દેવી.
માલપાથી ટકોરા માર્યા. એમાં દુનિયા છેતરશે, હું મેલડી તને કોઈ દી છેતરીશ નહીં. અને જગતની માલપા સૂર્ય ને ચંદ્ર આ ધરતી ઉપર તપે, આ મૃત્યુ લોકની માલપા જો એકવાર તારા નામને અમર નો કરી દઉં ને, તો હું મેલડી તારી હારે આવી નો આવી થાવ. બાપ ધીમે ધીમે દિવસો મંડ્યા વીતવા, કરતા કરતા ધીમે ધીમે 5 દી 15 દી મહિનો, 1 મહિનો થયો. અર્જણાપાના જીવનની માલપા ધબક જે અંધારું હતું ને, એની માલપાથી ઝાંખી ઝાંખી ખુજ ના થયો છે. પ્રભાતના પોરમાં જાગી મોઢું ધોઈ અને માં હેમાને કીધું કે હેમા, હા સ્વામિનાથ, મને આંખની માલપા કઈક દીવાના જ્યોતની હળવળાટ છે, મને કઈક આમ ઝાખું ઝાખું દેખાય છે. એ આપાના મોઢામાંથી આટલા શબ્દ પૂરા થયા અને માં હેમાએ ઓલા કંડિયામાં ટોપલામાં જે નાળિયેર પડ્યું હતું ને એની સામે જોઈ અને એટલું કીધું, જોઈએ હો માં, એ માં, આ ભવસાગરના માજલની માલપા આ નાવડું નોંધારું છે. આ નાવડું તો હવે તારા ભરોસે હાલે છે. આમાં કાંઠે લઈ જવું ડૂબાડવું મારી મેલડી તારા હાથમાં છે. અને સાહેબ, ઈ વખતે કદાચ સતયુગ છે, આજ 17 પેઢીના વાણા વાઈ ગયા છે અને અત્યારે કળિયુગ છે. પણ આપા કળિયુગની માલપાઈ જો કોઈ મેલડીને નાવડું હોપી દે ને, 100% એને કાંઠે લઈ જાય, મેલડી લઈ જાય. એક દી 2 દી 3 દી હવા મહિનો પૂરો થયો છે, દીવાની જોત જેવી આંખો થઈ ગઈ. આપા હરે ફરે આનંદ કરે. પણ એક દી આપાને એવું હુજ્યું, એમાં હા ઓલું મેલડીનું નાળિયેર કંડિયાની માલપા ટોપલામાં પડ્યું. એને બહાર કાઢ, ગાયના દૂધે નવારી ધોવારી પાછું કંડિયામાં મેકી. એ દીવાની જોત કરી હો સાહેબ, 3 અગરબત્તી, જેને તાર લાગી ગયો છે. પણ સત્ય હોય ને સાહેબ, હોનાને કોઈ દી કાટ નો ચડે. સત્ય હોય એનો વિજય થાય. દીવા ધૂપ કરી, હાથમાં અગરબત્તી છે, માં હેમાની સામે જોઈ અને આપા અર્જણે એટલું કીધું કે એમાં દુનિયાની માલપા તું તારી ભક્તિ નો હોત ને, એ તો આ જિંદગી ધબક અંધારામાં વીતી જાત. જેને મેલડીયાને તાર લાગી ગયો, હવાર હાન જાગે, દીવા ધૂપ થાય, માતાજીની નામની માળા થાય. આમ કરતા કરતા 1.5-2 વર્ષ વીતી ગયા. નાના એવા ઝૂંપડા અને ઝૂંપડાની માલપા માં મેલડીના એ કંડિયાની પાયે બાજુમાં દીવો બળે છે. અને આવી ચોમાસાની ઋતુ ધીમો 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 મેઘરાજા વરસી રહ્યા છે, ધરતીને ભીંજવી રહ્યા છે. અને આવો જ સમય હમણાં થોડાક દિવસ પછી માતાજીની નવરાત્રી આવશે.
તેથી એ માં એમાં તો નિંદ્રાને આધીન બની ગયા છે, પણ અર્જણ આપા દીવાની જોઈ સામે બેસી ગયા હશે. આંખની માલિપાથી ઠમ 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 આહુડા એ માં મેલડીના ચરણને ભીંજવી રહ્યા છે. અને માલિપા અંગની માલિપાથી આપાને વળતો આવ્યો, માં આ 55-60 વર્ષની મારી હવે અવસ્થા આવી જાય છે, જુવાની તો પૂરી થઈ ગઈ. તો મારી મારા આંગણાની માલિપા ખોળામાં શેર માટીની ખોટ છે. જન્મથી અંધાપો આંધળો હતો, જો એને તે દુનિયામાં દેખતો કર્યો છે. મારી તારા આંગણે શેર માટીની ખોટ છે. મેલડી જો મારા જાતા વંશને પાછો રાખીને હે મારી બાકી તો કાલ વ્યો જઈશ, મારી પાછળ શ્રાદ્ધ નાખે એવું નથી કોઈ. પણ મેલડી તું અમારા જીવતરની માલિપા મળી હોય ને અમારો મા બાપ બનીને જો કદાચ ઠેઠ ઝાલાવાડથી આય સુધી કચ્છની ધરતી સુધી આવી હોય ને, તો મારી તારી પાસે ધન દોલત રૂપિયા નથી માંગવા. તો મારી હું એક અર્જણીઓ તારી પાસે માંગુ છું, એક શેર માટી જો દે ને મારો વંશ વધારે ને, તો મારી હું તો તને પૂજીશ, પણ મારો પરંપરા મારો વંશ આ ધરતી ઉપર રહેશે ને ત્યાં સુધી મેલડી તને પૂછશે. બાપ અર્જણ આપા આવો ઓરતો કરતા કરતા આંખોની માલિપાથી આહુડા પડે છે. છેલ્લે થાકીને માના દીવાની જોત પાસે નિંદ્રાને આધીન બની ગયા. જેવા નિંદ્રાને આધીન બન્યા અને સાહેબ વર્ષો જૂનું જે નાળિયેર હતું ને નાળિયેરની માલિપાથી મારી મેલડી બહાર નીકળ્યો છે. અર્જણ આપાના સપનાની માલિપા જઈને કીધું કે અર્જણ હું તો શોખ જાગેશ. આપા સપનામાં વાત કરે, કોણ મારી હેમાના હેતની હું માતા મેલડી અર્જણિયા, મને ન ઓળખી તે એ તારો ધંપો મટાડનાર તને આંખોની દેનાર હું માતા મેલડી છું. શું મારી પાસે બેઠો બેઠો રોઈને વાર્તો કરે? સપનામાં કહેશે કે વાણી મારે તો આગળ પાછળ હવે કોઈ છે નહીં. એ ઉગ્યો એ કાલે હાથમી જાય છે, બાકી મારી પાસે કાંઈ નથી માં, મારી વાહે કાંઈ નથી. અને તેથી માતા મેલડી રાતે સપનામાં એક બોલ એક વચન આપીને ગઈ, અર્જણ દીકરો જોઈ છે ને, જા આજથી 9 મહિના 13 દિવસ જો હેમાની કુખે દેવના ચક્ર જેવો દીકરો આપું ને, એ તો એમ માનજે કે દેવી પૂજકના દંગાની મેલડી બોલી. આટલું કઈ અને સપનાની માલમાં ભગવતી અદ્રશ્ય બની ગયા. દિવસ ઉગ્યો, જાગી નજી મોઢું ધોવે ન ધોવે, પાણીનો કોગળો કરે ન કરે. ઈ પેલા અર્જણાપાએ માં હેમાને કીધું, સાંભળ્યું? હા, એ માં મેલડી મને રાતે સપનામાં આવીને મને જગાડ્યો હતો. આટલી વાત કરીને ત્યાં માએ ઓલા કંડિયામાં નાળિયેર પીડ્યું હતું ને એની સામે જોઈને એટલું કીધું, વાહ મારી મેલડી વાહ. એ સ્વામિનાથ માં આવ્યા હતા કે હા આવ્યા હતા. શું કીધું? કે તને આંખું આપી ને, એમ જો કદાચ શેર માટી નો આપો ને તો હું મેલડી નહીં. સ્વામિનાથ 60-65 વર્ષ થયા હો. એ પછી તો આપાને એવો તાર દંડ વિશ્વાસ કે ગાંડી
60-70 નહીં પણ કદાચ 100 વર્ષ થયા હોય ને, મને વિશ્વાસ છે કે જો એ બોલી છે તો આપશે. 1 દી 2 દી 3 દી 4 દી મહિનો 2 મહિના એમાં મારા પેટની માલિપા મારી મેલડીના નામના દીવાની જ્યોત પ્રગટ થઈ. સારા દિવસો 3 મહિના 4 મહિના આમ કરતા કરતા 9 મહિના 13મા દિવસે દેવના ચક્ર જેવા દીકરાનો જન્મ થયો છે. આપાને આનંદનો પાર નો રહ્યો. માં મેલડીના એ નાળિયેરની પાસે જઈને માથાનું પાગ ઉતારીને એટલું કીધું, વાહ એ મારા દયાના સાગર, તે મારો જાતો વંશ પાછો વાળ્યો બાપ. પણ 1 દી 2 દી 3 દી 4 5 ને 6ના 6 દિવસે મારી મેલડી દેવના દીધેલા એ દીકરાનું નામ ખેતો એવું નામ પાડ્યું છે. અર્જણાપાના દીકરો નામ જેનું ખેતો છે. દીકરો 1.5 મહિનાનો થયો એટલે માતા મેલડીએ 1 દી સપનામાં આવીને પાછું આપાને કીધું, અર્જણ હવે હુંડલાની માલિપા મને મેલડીને કેટલાક દી તું ફેરવીશ, મારી બીજું શું કરું. નાનો એવો એક આશરો બનાવીને આશરાની માલિપા અત્યારે જાજુ નહીં પણ એક ગોંખલો કરીને મને ગોંખલે મેલડીને વિહામો આપી દે. સમય જતા આશરો કહેતા નાનું એવું મકાન બનાવ્યું. મકાનની માલિપા નાના એવા ગોંખલાની માલિપા એ મારી દેવી પૂજકના દંગાની મેલડીનું નાળિયેરને ત્યાં મેલડીને વિહામો આપ્યો છે. પછી પેઢી દર પેઢી આજની આ 17મી પેઢી છે. વર્ષો વાળા વિયાઈ ગયા છે. અર્જણ આપાનો દેહકાળ થઈ ગયો, માં એમાંનો દેહકાળ થઈ ગયો. મેલડીએ કીધું હતું કે એમાં 1 દી દુનિયામાં જો અમર ઇતિહાસના ચોપડે તારું નામ ન ચડાવો તો જગતમાં હું મેલડી નો. આજ 17 પેઢીના વાળા વાઈ ગયા છતાંય એમ કે હું હેમાના હેતની મેલડી છું. પણ એ જ પેઢી દર પેઢી પેઢી દર પેઢી પેઢી દર પેઢી માં મેલડી વંશ મંડી વધારવા. એ માણાના ધાર્યાય કરે ને અણધાર્યાય કરે. એક ગોંખલાની માલિપા ખાલી નાળિયેર દેવા સામે આવીને ઉભી નો રહે, પણ તમે મનથી આમ આંખું બંધ કરીને વિચાર કરો ને આંખું ખોલો નહીં, એ પેલા કામ થઈ જાય. આનમાં કહેવાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ કેવડો હોય છે. આ શ્રદ્ધા અને વિશ્વાસ છે ત્યારે આપણે બધા ભેગા થયા છીએ. અને મેં કીધું ને મેલડી દુનિયામાં કોઈના બાપની જાગીરી નથી. સાહેબ ભજન કરતા આવડે ને તો મેલડી તમારી થઈ જાય છે. એ જ સામળ પરિવાર પેઢી દર પેઢી બચુ આપા આગળની પેઢીના કદાચ ભુવાને નામ નો આવડતા તમને નો આવડતા. જે ભુવા બાપાના મગજમાં જે કઈ પેઢી હતી 2-3 પેઢી મને આપી અને માને ભાઈ આપણે ગુણગાન ગાઈ કાલાવાલા કરીએ, બીજું તો શું કરીએ. અને આ સંસારની માલિપા સાહેબ ખાતરી કરવા માટે એકવાર એને બની જાય. મેલડી તો એમ કે એ કાળા માથાના માનવી હૃદયથી કરે હાકલો ચોકમાં જો ચિત્રાનો ઢીંગલો ન ધૂણાવું તો બધું જીવન અને જીવન જેતા આ 3 પેઢી અને આ ભુવાની આ 4થી પેઢી છે સાહેબ. એમને જે યાદ છે. પણ સમય બળવાન નહીં, પુરુષ બળવાન. આપણે ઘણી વાર કીધું, એ જ શબ્દ કહું છું. પાછું કોઈ માઠું ભરાય આવ્યું છે. બચુ આપા પોતાના 3 પહોડાને લઈ અને પોતાના ધર્મપત્નીને લઈ અને અહીંથી જામનગર પ્રગણાની માલિપા મજૂરી કરવા માટે નીકળી.
કાલાવાડ તાલુકાનું ખઢેરા કરીને ગામ છે. ગામની અંદર જઈને આપા કાળી મજૂરી કરે છે. પોતાના બાળ બચ્ચાનું જીવન ગુજારો કરી રહ્યા છે. આમ કરતા કરતા જલમો ઈ જવાનો જલમો ઈ જવાનો કુદરતનો દી કરમ છે. માણા ગમે ત્યાં મરવાનો, પછી માનમેડી હોય, બંગલો હોય, વેરણ વગડો હોય, સાજલ સાપડો હોય, ક્યાંક નેહડો હોય, જેનું નામ છે એનો એક દિન આશ છે. ગરીબાઈની માલબા મજૂરી કરતા કરતા પોતાના બાળ બચ્ચાનો જીવન ગુજારો હાલી રહ્યો છે. પણ સમય આવી જાય ને સાહેબ, નવા વર્ષમાં તમે કેલેન્ડર લ્યો, એક પન્નું તૂટે, દરરોજ એક પન્નું તૂટે, એક પન્નું તૂટે. કેલેન્ડર ઘટે છે તમને ખબર છે, તમારા જીવન ઘટે છે. માણસ કોઈને એ પોતાની મસ્તીમાં જ હાલે છે, કાંઈ થવાનું જ નથી. પણ સાહેબ કેલેન્ડરના 2-5 પન્ના રહે ને, એટલે એમાં કાળી સતરદશી આવે, દિવાળી આવે, ફટાકડો ફૂટે અને વરા બદલાય. એમ આ કેલેન્ડરનો એક દી ફટાકડો ફૂટે અને કેલેન્ડર બદલાય જાય. ખઢેરા ગામના ટીંબાની માથે આપાની આંખ એક પલવારની માલપા બંધ થઈ ગઈ છે. આ લોક છોડીને પરલોકની માલપા વ્યા ગયા. ધરતીની માથે 3 નાના નાના ભૂલકા, 3 દીકરાને અને સૌધીમાં પોતાની ધર્મપત્ની નોધારા મેકી અને વિદેહની વાત લીધી છે. વાત કરતા વાર લાગે, 1 દી 2 દી 3 દી, આમ કરતા કરતા 12 દિવસ માથે એનું 12મું 13મું જે કાંઈ આપણો વ્યવહાર થતો થઈ ગયું સાહેબ. સૌદીમાં પોતાના બાળકોને ત્રણેયને બેહારીને કહે છે કે ભાઈ, જો દુઃખનો કોઈ ભાગીદાર ન હોય, તમારા આપાનું ગામતરું થઈ ગયું ને, આ પરદેશ છે, અહીંયા આપણા અંજળ પૂરા થઈ ગયા, હાલો આપણે આપણા વતન ભેગા થઈ જઈએ. પણ સાહેબ વતન ભેગા થઈ જાય એટલી કીધું ને, ત્યારે અત્યારના જે આપણા ભુવા છે ને બધું આપા, એની 14 વર્ષની ઉંમર હતી સાહેબ. 14 વર્ષની ઉંમરમાં એને વળતો આવ્યો, માં બાપે મેં ક્યાં દુનિયાની માલિક આપણો ધણી કોણ છે? અને તેથી સાહેબ એ આ ગામના ટીબે ગોખલામાં હળી ગયેલા નાળિયેરમાં બેઠી બૂટી ડોસી અહીંથી ન્યા ની ઉંમરે ભુવાપાના અંગની મારી પાસે પહેલી જ વાર માં ભગવતીએ પ્રવેશ કર્યો છે. 14 વર્ષની ઉંમરે સૌદીમાં બેઠા છે, બાજુમાં બે નાના પોતાના ભાઈઓ બેઠા છે અને ખમા ખમા ખમા. પણ સાહેબ માલધારીની દીકરી સદવીમાં એ પાલોવામ ઓઢડાનો કાળું ઓઢણું, પછી તો ભગવાને ઓઢાડ્યું સાહેબ કાળા ઓઢડાનો આમ ખોળો પાથરીને એટલું કીધું કોણ છો? અને તે દી સાહેબ આ 3 શબ્દ લાગ્યા. આ 3 શબ્દ જે અત્યારે ભુવા બોલે છે ને, હેમાના હેતની, કંકુના કરંડિયાની અને જીવન જેતાના પરભવના લેખની,
એ ભાઈ આ દુનિયાની માલિપા તારો ધણી તને નો થારા મેકીને વિયા ગયા છે એ મેં મેલડીએ નો થારા નથી મેં કે હું મેલડી છું દુનિયાની માલિપા કદાચ મારી વસ્તી 100 ગામની વાટે હોય અને જેની માથે દુઃખ પડે ને આંખોના ખૂણા ભીના થાય ને જો મારાની હું ખબર લેવા ન જાઉં તો જગત મને મેલડીને માને કોણ? હાલ ભાઈ આડેસર ગામના ટીંબેથી હું મેલડી તમને લેવા આવીશ સાહેબ. મેલડીના કહેવાથી સૌદીમાં બચુ આપા ગોવાભાઈ અને માલાભાઈ જેની હાજરી નથી ભાઈ સ્વર્ગની વાટે વયા ગયા. આ ત્રણેય ભૂલકાને લઈને તેથી જન્મ દેનારી જનેતાએ પાછો આ માર્ગ લીધો અને આડેસર ગામના ટીંબે આવી અને તેથી માં મેલડી એટલું બોલી હતી, ભાઈ આ જગતની માલિપા તારો દીકરો ભચુર્યો ને એનું ખોળ્યું મને મેલડીને કંકુ વરણું ગમે છે પણ દેવી આ તો જે નાનું પહોળું છે એ તારા મન નાનો છે પણ એના મન હું મેલડી તો મોટી સૌ ને. એ દુનિયામાં એકવાર આમ કચ્છની ધરતી માથે લાંબી આંગળી કરે જો હામાને ચોટી નો જાવ તો હું તારી મેલડીને આડેસર ગામના ઠીમાની માથે આજની તારીખની માલિપા બધું બોય એમ કે મારી મેલડી આમ કરી દે અને મેલડી કે તારા મોઢામાંથી તારી જીભ હલે એ પેલા બોલનો તોલ નો કરતી આવું ને એ તો કંકુડીના કંડિયાની મેલડી ને હેમાના હેતની દેવી ને બાપ Bobby